પાલિતાણાના જૈન મંદિરો ગુજરાતના ભાવનગર જિલ્લાના પાલિતાણા શહેરની શત્રુંજય ટેકરી પર આવેલ છે. આ શહેરનું પૌરાણિક નામ પાદલિપુર છે અને તેને મંદિરોનું નગર કહેવામાં આવે છે. શત્રુંજય શબ્દનો અર્થ આંતરિક શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરનાર સ્થળ થાય છે. આ મંદિર સંકુલ શ્વેતાંબર જૈન સમાજ માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. માને છે કે 24 માનના 23 તીર્થંકારો નેમિનાથ સિવાયના અહીં આવી ચૂક્યા છે. શત્રુંજય ટેકરી પર લગભગ 863 મંદિરો છે, જેનો સમાવેશ 9 મુખ્ય સંકુલોમાં થાય છે. આમાં કેટલાક સંકુલો મોટા છે જ્યારે કેટલાક નાના છે. પ્રથમ તીર્થંકાર ઋષભદેવને સમર્પિત મુખ્ય મંદિર આ સ્થળનું મોખરું આકર્ષણ છે. આ મંદિરે પહોંચવા માટે યાત્રિકોને 3500 પગથિયાં ચડવા પડે છે. જૈન સમાજમાં ઝારખંડમાં આવેલા શિખરજી અને પાલિતાણા બંનેને પવિત્ર યાત્રાધામો માનવામાં આવે છે અને તે નિર્વાણ પ્રાપ્ત કરવા માટે આ યાત્રા અનિવાર્ય ગણાય છે. દિગંબર જૈન માટે પણ શત્રુંજય ટેકરી મહત્વ ધરાવે છે. તેમનું અહીં માત્ર એક મંદિર છે. આ સ્થાન સાથે જોડાયેલી રસપ્રદ માન્યતાઓમાં હિંગલાજ અંબિકા દેવી અથવા હિંગળાજ માતાની પૂજા છે, જેમને હિન્દુ દેવી માનવામાં આવે છે અને ખાસ કરીને બલુચિસ્તાન, સિંધ, કચ્છ અને સૌરાષ્ટ્રમાં પૂજવામાં આવે છે. ટેકરી પર અંગાર પીર નામના એક મુસ્લિમ સંતની દરગાહ પણ છે. કહેવાય છે કે 14મી સદીના શરૂઆતના મુસ્લિમ આક્રમણ દરમિયાન તેમણે આ મંદિરોની રક્ષા કરી હતી. મંદિરનગરમાં સાંજ પછી કોઈને રહેવાની મંજૂરી નથી. તે દૈવી શક્તિઓના નિવાસ તરીકે માનવામાં આવે છે, જેમાં પૂજારીનો પણ સમાવેશ થાય છે. નામ વ્યુત્પત્તિ શત્રુંજય નો અર્થ થાય છે આંતરિક શત્રુઓ પર વિજય પામનાર સ્થળ અથવા આંતરિક શત્રુને જીતનાર. શત્રુંજયના 108 નામો છે, પરંતુ સામાન્ય રીતે અમુક જ નામો વારંવાર ઉપયોગમાં લેવાય છે. ભૂગોળ શત્રુંજય ટેકરીઓની દક્ષિણે ખંભાતનો અખાત આવેલો છે અને ઉત્તર તરફ ભાવનગર શહેર આવેલું છે, જ્યારે શત્રુંજી નદી તે બંને વચ્ચે વહે છે. પાલિતાણા મંદિર સંકુલ ભાવનગરથી વાયવ્ય દિશામાં સ્થિત છે. આ મંદિર સંકુલથી પાલિતાણા નગર 2 કિલોમીટર દૂર આવેલું છે. પાલિતાણા નગર સમુદ્ર સપાટીથી માત્ર 66 મીટર 217 ફૂટ ઊંચાઈએ આવેલું છે. આ મંદિર સંકુલ 2 શિખરો અને તેમને જોડતી ધાર પર બાંધવામાં આવ્યું છે, જેમાંનો શિખર 7288 ફૂટ ઊંચાઈ પર આવેલો છે. આ મકાન સુધી પહોંચવા માટે યાત્રિકોને લગભગ 3750 પથ્થરના પગથિયાં ચડવા પડે છે. ચોમાસાની ઋતુ દરમિયાન મંદિર ભક્તો માટે બંધ રહે છે. રસ્તા 3.5 અતિવાસ્તવનું ચઢાણ ચડવામાં લગભગ 2 કલાક જેટલો સમય લાગે છે. ઉપર જવાના વિભિન્ન રસ્તાઓ છે. સૌથી ટૂંકો રસ્તો મંદિરની બાહ્ય દિવાલોનો ચક્કર લગાવતો જાય છે અને તે રસ્તો અંગાર પીરની દરગાહ પાસેથી પસાર થાય છે. કહેવાય છે કે મુસ્લિમ આક્રમણ સમયે અંગાર પીરે આ સ્થળની રક્ષા કરી હતી. બીજો રસ્તો પહાડની તળેટીમાંથી પસાર થાય છે. ચાલવામાં અસમર્થ અથવા મોટી ઉંમરના લોકો ડોલી મારફત ઉપર જાય છે. આ પ્રવાસનો ખર્ચ વ્યક્તિના વજન પર આધાર રાખે છે. ફાગણ મહિનામાં યાત્રા કરવા આવતા મોટા ભાગના પ્રવાસીઓ ત્રીજા માર્ગનો ઉપયોગ કરે છે. આ માર્ગ 45 કિલોમીટર 28 માઇલ લાંબો છે અને 5 મંદિરોને વટાવે છે. ભૂતલ શત્રુંજય ટેકરીની ઊંચાઈ પરથી શત્રુંજી નદી અને આસપાસનો ઝાંખર ધરાવતો શુષ્ક પ્રદેશ જોઈ શકાય છે. મંદિર સંકુલની સાંકડી ગલીઓ મધ્યયુગના યુરોપીય શહેરોની ગલીઓ જેવી લાગે છે અને ઊંચી દિવાલો તેને કિલ્લાનો આકાર આપે છે. અશોક વૃક્ષ, ચૈત્ર વૃક્ષ, જયતળેટી, મહાવીર સ્વામીની ચતુર્મુખી મૂર્તિ, હિંગળાજ અંબિકા દેવી, હિંગળાજ માતા તરીકે ઓળખાતી હિન્દુ દેવી, જે આ પર્વતની અધિષ્ઠાત્રી દેવી છે, કુમારપાળ, વિમલશાહ અને સંપ્રતિ અહીંના મુખ્ય આકર્ષણો છે. ઇતિહાસ શત્રુંજય મહાત્મ્ય મુજબ પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવજીએ અહીં પોતાની પ્રથમ દેશના આપી આ સ્થળને પવિત્ર બનાવ્યું હતું. તેમના પૌત્ર પુંડરીકને આ સ્થળે મુક્તિ મળી હતી, તેથી આ સ્થળ શરૂઆતમાં પુંડરીકગીરી તરીકે પ્રસિદ્ધ થયું. અહીં પુંડરીક સ્વામીની આરસની મૂર્તિ છે, જેને વીર સંવત 1064 ઈસવીસન 1120 માંગ વિદ્યાધરકુળના મુનિની દીક્ષા એટલે કે સંલેખના પ્રસંગની યાદગીરીમાં શ્રેષ્ઠી અમેયક દ્વારા સ્થાપિત કરાઈ હતી. પુંડરીકના પિતા અને બાહુબલીના ભાઈ ભરત ચક્રવર્તી પણ શત્રુંજય પર ઘણી વાર આવ્યા હતા. એમ માનવામાં આવે છે કે તેમને પોતાના પિતા ઋષભદેવની યાદમાં મંદિર બંધાવ્યા. દંતકથાઓ અનુસાર આ સ્થળ ઘણા અન્ય તીર્થંકરો સાથે પણ જોડાયેલું છે. પાલિતાણાના મંદિરો 11મી સદીથી શરૂ કરીને 900 વર્ષના સમયગાળામાં બંધાયા છે. સૌથી પ્રાચીન મંદિર કુમારપાળ સોલંકી
મહાન જૈન દાનવીરે બંધાવ્યા હોવાનું માનવામાં આવે છે. કહેવાય છે કે કોતરકામ કરનારની મહેનતના દામ દિવસ દરમિયાન કરેલી કોતરની માંગથી પડેલા આરસના કણોથી નક્કી થતા હતા અને આ કોતરની ખરબચડા દોરડાઓ દ્વારા કરવામાં આવતી. 1311 માં તુર્ક આક્રમણ સમયે આ મંદિરનો નાશ કરવામાં આવ્યો. તે સમયે 50 વર્ષીય મુનિ જીનસુરી આ મંદિરોના પ્રમુખ હતા. 2 વર્ષ પછી જીર્ણોદ્ધાર શરૂ થયો. અમુક મંદિરોનો જીર્ણોદ્ધાર સમર શાહના સમયમાં શરૂ થયો. જો કે આ કાર્યને 2 શતાબ્દી પછી ઈસવીસન 1539માં વેગ મળ્યો જ્યારે તપગચ્છના આચાર્ય હિરવિજયસુરીએ તેજપાલ સોની દ્વારા નિર્મિત ઋષભદેવ મંદિરના અભિષેક નિમિત્તે અહીંની જાત્રા કરી હતી. તે સમય પછી અહીં મંદિરોનો વિસ્તાર વધતો ગયો. આજે આ સ્થળે રહેલા મંદિરો 16મી શતાબ્દી સુધી બંધાયેલા છે. ઈસવીસન 1656માં શાહજહાનનો પુત્ર અને ગુજરાતનો સુબા મુરાદ બક્ષે પાલિતાણાના ગામો જાણીતા શ્વેતાંબર જૈન વ્યાપારી શાંતિદાસ ઝવેરીને આપી દીધા અને ત્યારબાદ તેમનો કરવેરો પણ માફ કર્યો. આને કારણે આ શહેરની સમૃદ્ધિ વધી. 1730માં મોગલ સમયમાં આ સંકુલ અને અન્ય ઘણા જૈન મંદિરો આનંદજી કલ્યાણજી ટ્રસ્ટના કબજા હેઠળ આવ્યા. ઇતિહાસમાં અજમેરના લુનિયા શેઠ ત્રિલોકચંદનો ઉલ્લેખ આવે છે. તેઓ મોટો સંઘ લઈને શત્રુંજય ટેકરી પર આવ્યા હતા અને પીરને ભેટ સોગાદો આપી ખુશ કર્યા. આ પરંપરા તેમના વારસદારો દ્વારા આજ દિવસ સુધી ચાલુ છે. તેઓ પીરને મૂલ્યવાન કપડાની ચાદર ચડાવે છે. આદિનાથ, કુમારપાળ, સંપ્રતિરાજા, વિમલશાહ, સહસ્રકૂટ, અષ્ટાપદ અને ચૌમુખ મંદિરો પાલિતાણાના મુખ્ય મંદિરો છે. અમુક મંદિરોના નામ ધનવાન દાનવીરોના નામ પરથી પડ્યા છે. અહીંના ઘણા મંદિરોને તેની મૂળ સ્થિતિમાં જ રાખવામાં આવ્યા છે અને તેમના રખરખાવ માટે જૈન વ્યાપારીઓ મોટા દાન આપે છે. ઈ.સ. 1947માં ભારતમાં વિલીનીકરણ થયું તે પહેલાં પાલિતાણા રજવાડું હતું. રાજપીપળાના રાજ્ય અને ગોહિલ કુળની આ રાજધાની હતી. ધાર્મિક રીતિઓ. એમ માનવામાં આવે છે કે જૈનો મોટાભાગે જાત્રા પગપાળા કરે છે. આથી પગપાળા અંતર ઘટાડવા માટે મંદિરોને સંકુલ સ્વરૂપે બાંધવામાં આવતા, જે સંકુલને ટુંબ કહેવાય છે. પૂજા કરતી વખતે જૈનો પોતાના મુખને કાપડથી ઢાંકે છે, જેથી પૂજા દરમિયાન કોઈ જીવજંતુ તેમના ખુલ્લા મોંમાં પડીને મરે નહીં. આ જ કારણસર તેઓ ખુલ્લા દીવે આરતી કરતા નથી, તેમની આરતીના દીવા કંદીલમાં ઢાંકેલા હોય છે. શત્રુંજયની જાત્રા દરમિયાન ઉપવાસ રાખવાની પ્રથા છે. તળેટીમાં આનંદજી કલ્યાણજી ટ્રસ્ટના સભાખંડમાં પાછા આવીને ઉપવાસ છોડવામાં આવે છે. પવિત્રતાના ચિહ્ન તરીકે તેઓ પોતાના મંદિરોને આરસના પથ્થરથી બાંધે છે. જાત્રા કરતી વખતે શિખર પર ચઢતી અને ઉતરતી વખતે મૌન અને પ્રાર્થના કરવામાં આવે છે. ગિરિરાજ પર કંઈ પણ ખાવા પીવાને પાપ માનવામાં આવે છે. જીર્ણોદ્ધાર. અહીંના મંદિરોના ઘણા વખતથી જીર્ણોદ્ધાર થયા છે, જેમાં મોટા ભાગના 16મી શતાબ્દીમાં થયા છે. નવા મંદિરોનું નિર્માણ સતત થતા રહે છે. અવસરપીણીકાળમાં ઓછામાં ઓછા 16 વખત અહીંના મંદિરોનો જીર્ણોદ્ધાર થયો છે. જીર્ણોદ્ધાર પહેલો ભરત ચક્રવર્તી આદિનાથના પુત્ર. જીર્ણોદ્ધાર. બીજો રાજા દંડવીર્ય આદિનાથ અને અજિતનાથ વચ્ચેનો સમયગાળો. જીર્ણોદ્ધાર. ત્રીજો ઈશાનેશ્વર દેવલોક ઇન્દ્ર. જીર્ણોદ્ધાર. ચોથો મહેન્દ્ર ચોથા દેવલોકના ઇન્દ્ર. જીર્ણોદ્ધાર. પાંચમો બ્રહ્મેન્દ્ર પાંચમા દેવલોકના ઇન્દ્ર. જીર્ણોદ્ધાર. છઠ્ઠો ચમ્રેન્દ્ર ભવનપતિનો ઇન્દ્ર. જીર્ણોદ્ધાર. સાતમો સાગર ચક્રવર્તી અજિતનાથ બીજા ચક્રવર્તી. જીર્ણોદ્ધાર. આઠમો વ્યંતેન્દ્ર અભિનંદનનાથ. જીર્ણોદ્ધાર. નવમો રાજા ચંદ્રયશ ચંદ્રપ્રભુ. જીર્ણોદ્ધાર. દસમો ચક્રયુદ્ધ શાંતિનાથનો પુત્ર. જીર્ણોદ્ધાર. 11મો રામ અને લક્ષ્મણ મુનિ સુરત રામાયણના રાજા. જીર્ણોદ્ધાર. 12મો પાંડવ નેમિનાથ મહાભારતના રાજા. જીર્ણોદ્ધાર. 13મો મહુવાના જાવડ શાહ વિક્રમ સંવત 108 તેમને 10 લાખ સોનામહોરો ખર્ચી હતી. જીર્ણોદ્ધાર. 14મો બાહુદ સલાહકાર વિક્રમ સંવત 1213 કુમારપાળના સમયમાં. જીર્ણોદ્ધાર. 15મો સમર શાહ ઓસવાલ વિક્રમ સંવત 1371 ખર્ચ 27,70,000. જીર્ણોદ્ધાર. 16મો ચિત્તોડના કરમશાહ વિક્રમ સંવત 1587 વૈશાખ વદ 6. એવી માન્યતા છે કે 17મો જીર્ણોદ્ધાર દુપશાહસુરીના કાળમાં વિમલવાહન દ્વારા કરાવવામાં આવશે. આ રીતે પાલિતાણાના મંદિરોના જીર્ણોદ્ધારની લાંબી પરંપરા રહી છે, જે અનેક વિભિન્ન યુગોમાં વિભિન્ન રાજાઓ અને દાનવીરો દ્વારા કરવામાં આવી છે. આ માટે જ આજે આ મંદિર સંકુલ તેમના શૈલીઓ અને ઐતિહાસિક મહત્વ માટે જ્ઞાન અને અધ્યાત્મના કેન્દ્ર છે. વાસ્તુ અને સંરચના. પાલિતાણાના મંદિરો જૈન ધર્મના સૌથી પવિત્ર તીર્થોમાં ગણાય છે.
અહીંના સંકુલોમાં મંદિરોની સંખ્યા લગભગ 863 અને 1008ની વચ્ચે હોવાનો અંદાજ છે. મોટાંગ મંદિરો ખૂબ મોટા ખંડ અને ઊંચા શિખરો ધરાવે છે. હિન્દુ મંદિરોથી વિપરીત અહીંના મંદિરો એકથી વધારે દરવાજાઓ ધરાવે છે. મોટા મંદિરો ચારે તરફથી ઊંચા કોટ સમાન દિવાલો ચણાવેલી હોય છે. નાના મંદિરો 3 ચોરસ ફૂટ જેટલું ક્ષેત્રફળ ધરાવે છે. આરસની ફરસબંધી પર ભૌમિતિક રચનાઓ કરેલી હોય છે. આ મંદિરોના ઘુમ્મટ સુંદર ભૌમિતિક રચનાઓની કોતરણી ધરાવે છે. મંદિરોને તેમના વિવિધ કદ અને આકાર સાથે જૂથોમાં બાંધવામાં આવ્યા છે. આરસપહાણમાં કરેલી કોતરણીને પથ્થર પર રચેલી પ્રાર્થના સમાન ગણવામાં આવે છે. અહીં મંદિરોના 9 મુખ્ય સંકુલમાં બાંધવામાં આવ્યા છે. આ સંકુલને ટૂંક કહે છે. આ ટૂંક મધ્યમાં એક મોટું મંદિર ધરાવે છે અને તેની આસપાસ ચારે તરફ નાની દેરીઓ આવેલી હોય છે. અહીંના મંદિરો ચૌમુખ મંદિર સંરચના ધરાવે છે. માટે આ મંદિરોના મંડપ ગૃહો મોટાં હોય છે. આથી મોટા ધાર્મિક અનુષ્ઠાનો તેમાં યોજી શકાય છે. આની સંરચના પ્રથમ રતિર્થંકરની દેશનાને અનુકરણ કરતી કરવામાં આવી છે. આગળ જઈને પાલિતાણા અને રાણપુર જેવા મહત્વના મંદિરોના નિર્માણની માન્યતા આપવામાં આવે છે. ત્યાંના મંદિરો સારા જગતમાં પ્રસિદ્ધ છે અને તેમની ભૌમિતિક રચનાઓ ખૂબ સુંદર અને કારગર છે. મંદિરોની પથ્થર પર રચેલી પ્રાર્થનાઓ અને તેમના ભાવનાત્મક મહત્વ માટે તેમની વિશેષતાઓ છે. અહીંના મંદિરોમાં મુખ્ય સંકુલમાં બાંધાયેલા મંડપ ગૃહો મોટાં હોવાથી વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો માટે યોજના બનાવી શકાય છે. અન્ય ધાર્મિક સ્થળો જેવાં હિન્દુ મંદિરોથી વિપરીત અહીંના મંદિરો એક વિશેષ ધ્યાન મેળવે છે. માટે આ સૌથી પવિત્ર તીર્થો માટે માન્યતા પ્રાપ્ત કરી છે.